જો સરસ રીતે એકદમ ગોલ્ડન બ્રાઉન છે ને થઈ ગઈ છે. હવે આપણે એને કાઢી લેશું. જો અને વેફર પણ તળી લીધા છે, એટલે દાણા થોડા વધારે તળ્યા છે. હમણાં હસબન્ડ છે ને વાડીથી આવ્યા તો ત્યાંથી લઈ આવ્યા છે મસ્ત મજા એ લઈ લીધો છે. આમાં નાખી દઈશું જો ટમેટા, ડુંગળી અને કાકડી છે ને જો મસ્ત રસ્તા વાળું. સ્વાગત કરું છું તમારું એક નવા વિડીયોમાં. આજનો નવો બ્લોગ છે, સ્ટાર્ટ કરીએ. આજે દિવસ છે સોમવાર અને સોમવારનો દિવસ છે. કાલે રાત્રે છે ને હેર ઓઇલ કર્યું હતું, એટલે માથામાં તેલ લગાવ્યું હતું. તો બસ હેર વોશ કર્યા છે અને એના પહેલા છે ને માથામાં નાખી હતી મહેંદી 2 દિવસ પહેલા. જે સરસ મજાનો છે ને કલર આવી ગયો છે, જાણે કે હાઈલાઇટ કર્યા હોય ને એવો લાગે છે. ચાલો બ્લોગની શરૂઆત કરીએ, પછી આગળના જે બધા નાના મોટા કામ છે એ કરીએ. આજે છે ને કેટલા દિવસથી છે ને ધાણીનો વઘાર કરીને રાખ્યો છે ને, તો ધાણી દળાવા જવાની છે. તો એ પણ આપણે દળાવા જાશું, માર્કેટે જવાનું છે. એટલે જો અત્યારે જાઉં કે સાંજે જાઉં તો વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. અને કપડાં પણ છે ને જે હાથેથી વોશ કરવાના હતા એ ધોવાઈ ગયા છે. એટલે બસ આવી રીતના નાના મોટા જે કામ છે એ થાય છે. અને ચેનલ પર જો પહેલી વાર વિઝિટ કરી તો જરૂરથી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો હસબન્ડ માટે છે ને દાણા અને વેફર પણ તળી લીધા છે, એટલે જેવા જોઈએ ને થોડા થોડા તળું છું. દાણા થોડા વધારે તળ્યા છે, કેમ કે દાણા છે ને બધા પછી ખવાઈ જ જાય છે જમવા બેસી ત્યારે. થોડા થોડા મારા દીકરાને પણ ભાવે છે, એટલે જો બંને તળી અને ઠંડા થઈ ગયા ને ડબ્બામાં ભરી મૂક્યા છે. અને છે ને આજે સોમવાર છે ને મારા દીકરો એકલા જ છે ને જમવામાં, એટલે અમારા માટે બનાવશું આલુ પરોઠા. પણ ઘણી જ વાર છે ને રેસીપી શેર કરી છે ને, એટલે આજે આલુ પરોઠાની રેસીપી છે ને શેર નહીં કરું, પછી તમે લોકો પણ બહુ બોર થઈ જાવ છો. એટલે કેટલી વખત આલુ પરોઠા દેખાડવાના એમ. એટલે બસ આલુ પરોઠા છે એ મારા દીકરા માટે બનાવી અને બસ જમી લેશું. અને આ ડબ્બો છે ને ડરાવ હવે સાંજે જ જવાશે, અત્યારે નહીં જવાય. એટલે સાંજે છે ને આપણે જાશું માર્કેટે, દરાઈ આવશું ચક્કીએ. આમાં છે ને દહીં મૂક્યું હતું જમાવા માટે, તો જો સરસ રીતે જામી ગયું છે. એટલે ફ્રીજમાં મૂકી દઈએ, એટલે તાજું તાજું પછી ખાઈ શકાય. હમણાં હસબન્ડ છે ને વાડીથી આવ્યા ને તો ત્યાંથી લઈ આવ્યા છે મસ્ત મજાના ગામડેથી પપૈયા છે. આ કાચા છે, પકાવવા પડશે. ન્યૂઝપેપરમાં વીંટીને મૂકી દઈશ ને તો સરસ રીતે પાકી જાય છે. આમાં છે કાચી કેરી. હવે સીઝન આવી ગઈ છે ને એટલે સરસ મજાની કેરી છે ને એ પણ સ્ટાર્ટ થઈ ગઈ છે. એટલે કાચી કેરી કચુંબરની જેમ ખાવામાં બહુ મજા આવે. તો જો સરસ મજાની કેરી છે. અને આમાં છે સેતુર. સેતુર પણ હમણાં જ આ સીઝનમાં થાય, એટલે એ પણ જો આવી ગયા છે. હવે આને ધોઈને છે ને વોશ કરીશ. એટલે મસ્ત મજાના જો પાકેલા સેતુર છે ને બહુ જ ટેસ્ટી લાગે ખાવામાં. તો બધું છે ને વસ્તુ આ એને બધાને વોશ કરી લઈશ એકવાર. અને જો આ ધાણી છે ને એને પણ અહીંયા રેડી રાખી છે. આની અંદર લઈ જઈશ, ચક્કીએ જઈશ ને ત્યારે દરાવવા માટે. જો મસ્ત મજાના તાજા તાજા એકદમ ફ્રેશ સેતુર છે ને એ લઈ આવ્યા છે. એટલે બધાને પાણીથી વોશ કરીશ. અને આની અંદર છે કાચી કેરી, જેની ચટણી મસ્ત થાય, કેરીની મસ્ત શાક બને, સ્લાટમાં આપણે નાખી શકીએ. એટલે સરસ રીતે મીઠું મરચું નાખીને ખાવામાં કામ આવે. આ પપૈયા છે ને એને ન્યૂઝપેપરમાં વીંટી નાખીશ. એટલે ચાલો આ બધું વોશ કરી લઉં એકવાર. તો ગામડેથી છે સરસ મજાના કેરી ને સેતુ અને બધું હસબન્ડ લઈ આવ્યા છે, કેમ કે મારું એગ્રીકલ્ચરનું છે. એટલે હસબન્ડ વાડી જતા હોય તો કોઈ પણ ખેડૂત જે પણ સિઝનની વસ્તુ વાવી હોય ને એ લોકો આપે. એટલે અલગ અલગ સિઝનની વસ્તુ છે ને બધી જ ટ્રાય કરવા મળે છે, જેમ કે ખારેક, સેતુર, કેરી, પપૈયા, બીટ હોય શાકભાજીમાં, ફ્લાવર, કોબી બધું જ અલગ અલગ છે ને આવતું હોય છે. તો જો સરસ રીતે અહીંયા છે ને પાણીથી એકદમ વોશ કરી લીધા છે સેતુરને. અને આ સેતુર છે ને અહીંયાની નથી, બહારનું કંઈક આ ઝાડ છે, પણ એ લોકો અહીંયા વાવ્યું છે ખેતી કરીને. એટલે મસ્ત એટલા મીઠા છે અને ટેસ્ટ પણ બહુ જ સરસ છે. એના પછી રસોઈ છે એ બનાવી જમી કરીને થોડી વાર માટે સૂઈ ગઈ હતી. ને સાંજનો ટાઈમ થઈ ગયો છે ને આવી ગઈ છું દેરાણીના ઘરે, કેમ કે ધાણી પીસાવા માટે જવાનું છે ચક્કીએ. એટલે આવી હતી અને એને પર્સની શોપિંગ કરી છે તો એ દેખાડતી હતી મને. તો પર્સ હોય અને હું ન જોઉં એવું તો બને જ નહીં. મને પર્સનો બહુ જ શોખ છે. તો મારા દેરની દીકરી છે ને એ ફ્રેન્ડ સાથે એને પર્સ મંગાવી છે, ફરવા ગઈ હતી ને
તો એની સાથે મંગાવી છે. આ વ્હાઈટ કલરની પર્સ છે ને એ બહુ જ સરસ છે. તો આની અંદર પોકેટ પણ બહુ છે, આગળ મોબાઈલ ને એ પણ રહી જાય, એટલે મને આ પર્સ થોડીક વધારે ગમી. બીજી પણ છે, એ પણ તમને લોકોને હું દેખાડું. અને આ પર્સ છે ને હાલ ટ્રેન્ડમાં છે, બહુ બધા યુઝ કરે છે. નાની છોકરીઓ જેમ કે ગર્લ્સ બહુ બધી વાપરે છે. તો મારા દેરની દીકરી છે ને એમના માટે એમને આ પર્સ છે ને એ મંગાવી છે. દેરાણી છે એ વ્હાઈટ છે એ મંગાવી છે. તો બંને પર્સ સારી છે, પણ વ્હાઈટમાં થોડી સ્પેસ વધારે છે, એટલે મને વ્હાઈટ વધારે ગમી. તો તમને લોકોને કઈ વધારે ગમી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે કઈ પર્સ તમને વધારે ગમી. 6:15 વાગ્યા છે ને જો ડબ્બો છે ને ચક્કીએ મૂકી આવ્યા, કેમ કે અત્યારે કે ચાલુ નહીં કરેલ, કાલ દરાશે, કાલ લઈ જાજો, એટલે એ મૂકી. આ છે ને લોટનો ડબ્બો છે ને એ પણ જો લેતી આવી છું. આ તો ઘર પાસે ચક્કી છે ને ત્યાં જ મૂકું છું. અને જે ધાણી છે ને એ કાલ દળાશે, એટલે આ પછી થેલી છે ને પાછી લેતી આવી. કાલ જાશું ને ત્યારે લઈ આવશું, એટલે કાલ જોઈએ ક્યારે સમય મળે. થોડી વાર દેરાણી પાસે જ બેસી ગઈ હતી, એટલે હવે કેટલા 6:20 થઈ છે. હવે ઘરે આવી છું અને પછી રિટર્ન છે ને અમારે ગલી પાસે જ છે ચક્કી, એટલે ત્યાંથી લેતી આવી. પછી હવે રસોઈની તૈયારી કરવાની છે. તો ડીમાર્ટમાંથી છે ને બર્ગર લઈ આવી હતી ને, તો એ ફ્રીજમાંથી કાઢી લઉં. અને આજે આલુ પરોઠા બનાવ્યા હતા ને, તો બટેકાનો માવો બપોરે જ વધારે કરી લીધો હતો. એની ટિક્કી બનાવવાની છે, એટલે બર્ગરમાં છે ને નાખવા માટે. તો એની છે ને પ્રિપેરેશન બધું કરી લઉં. જો આ છે ને બનનું પેકેટ છે, 4 બન છે આમાં, એટલે આ તૈયાર આવે છે ને લીધા છે. અને પછી જો આ માવો બપોરે વધારે જ કર્યો હતો, એટલે આમાં કોર્નફ્લોર ને નાખીને ટિક્કી બનાવીશ જો આવી રીતના. પછી બર્ગર, ડુંગળી ને સુધારી લેશું, એ બધું નાખીશ. ટમેટા ને કાકડી ને છે બધું મારી પાસે, જો છે ને આવી રીતના બનાવશું આપણે. જો ડુંગળી, ટામેટું ને કાકડી છે ને એને હવે કટ કરી લઉં, પછી આગળનું છે ને એ કરું. અને હસબન્ડનો સોમવાર છે, એટલે અત્યારે એકટાણું કરશે, એટલે એના માટે પપૈયાનો સંભારો, ખીચડી ને રોટલી બનાવીશ. અને દીકરા માટે બર્ગર, કેમ કે ડીમાર્ટથી લઈ આવી હતી ને, તો બહુ ટાઈમ થઈ ગયું છે. એટલે બહુ ટાઈમ એટલે મીન્સ કે 5-6 દિવસ થયું હશે, એટલું જ કાંઈક થયું હશે કદાચ. તો મેં કીધું ચાલો યુઝ થઈ જાય ને વપરાઈ જાય, પછી બહુ ટાઈમ પડ્યા રહે ને તો પછી મજા ના આવે, એટલે મેં કીધું એટલે એક જ પેકિંગ મેં લીધું હતું, એટલે 4 છે અંદર, એટલે તો એ બનાવશું. એટલે માં દીકરો થઈ તો અમે લોકો બર્ગર ખાશું ને, એના માટે ખીચડી, રોટલી ને પપૈયાનો સંભારો. એને બધી આવી વસ્તુ છે ને ઓછી ભાવે છે, એટલે સોમવાર હોય કે મંગળવાર હોય એ ખાય જ બહુ ઓછું, આમ ખાય જ નહીં, ખાલી ટેસ્ટ કરે ને. આ બર્ગર નહીં તો એ ટેસ્ટ ના કરે. બીજી અમુક વસ્તુ હોય ને તો એ બહુ ઓછું ખાય બહારનું, એને ઓછું ભાવે એવું બધું. બર્ગર, પીઝા, પાસ્તા એવી બધી વસ્તુ એ નથી ખાતા, બહુ ઓછી ભાવે. સેન્ડવીચ ને એવું હોય ને તો એ હજી ભાવે, સમોસા, સેન્ડવીચ. બાકી પીઝા ને બર્ગર ને પાસ્તા ને એને ન ભાવે. એટલે અમે મા દીકરો હશું, એટલે એવી રીતના કંઈક બનાવવાનું છે. ચાલો હવે થોડુંક તૈયારી બધું કરી લઉં. આ છે કોર્નફ્લોર ને આ છે ચોખાનો લોટ, બંનેમાંથી છે ને 1-1 ચમચી છે ને આમાં આપણે એડ કરશું. પછી જોઈએ જરૂર લાગશે ને તો નાખશું, લગભગ તો જરૂર નહીં પડે. 4 ટિક્કી છે ને એ જ બનશે. જો પેલા છે ને આ મોટી ચમચી કોર્નફ્લોર છે ને એ લઈ લીધો છે, આમાં નાખી દેશું. અને 1 ચમચી ચોખાનો લોટ. તો બસ સારી રીતના પેલા છે ને હાથેથી જ આમ મિક્સ કરી લેશું. અને મસાલા મેં આમાં બધા નાખેલા છે, તમારે આમાં છે ને બધું જ નાખી દેવાનું. હળદર, ધાણા જીરું, લાલ મરચું, ચાટ મસાલો, ગરમ મસાલો જે પણ નાખવું હોય ને, હું આમચૂર પાવડર થોડોક હવે ઉપરથી છે ને એ નાખીશ, એ મેં નથી નાખ્યો. જો થોડોક છે ને આમચૂર પાવડર છે ને એ નાખ્યો છે, આ યુઝ કર્યો છે. અને બસ એને પણ મિક્સ કરીને થોડુંક પછી આપણે તેલ નાખીએ, એટલે હાથ છે ને આમ ચોટે નહીં. આમાં થોડુંક જ આમ તેલ લગાવશું ને એટલે હાથમાં છે ને આપણે આમ ચોટે નહીં. એટલે જો આવી રીતે પછી આપણે ટીકી બનાવીને તો બિલકુલ જ છે ને ચોટે નહીં થોડુંક, એટલે તેલ લગાવી લીધું છે. હવે આની ટીકી છે ને બનાવી લઈ. એટલે લીલા ધાણા મેં બધું એડ કર્યું છે, તમારે બધું એડ કરી જ દેવાનું અંદર, કેમ કે બપોરે જ બધું એડ કરી દીધું છે. તો હવે છે ને આપણે આમાંથી ટીકી બનાવી લઈશું. હાથ છે ને આમ થોડું તેલ વાળું કરી લેવાનું. એટલે જો આપણે આમાંથી 4 ટીકી જ બનાવશું, આપણી પાસે 4 જ છે ને, એટલે બધામાં 1-1 આવી જાય. બધું 4 આવી રીતના મોટી ટીકી જ બનાવી લઈશું, એટલે બન આખામાં સરસ રીતે આવી જાય. આમ ટીકીનો શેપ લઈ દેવાનો આવી રીતના. તો છે ને આવી રીતના જો 4 ટીકી આપણે બનાવી લઈશું. આમ
કેમ કે 4 જ બંધ છે ને એટલે 4 બનાવી છે. બહાર અવાજ આવતો હશે, નાના છોકરાઓ બધા રમે છે અને અત્યારે બધા છે ને બહાર બેઠા હોય અહીંયા શેરીમાં મારી ઘર પાસે. કેમ કે અત્યારે બધે ઘરમાં કામ અત્યારે કાંઈ હોય નહીં બહુ સાંજના ટાઈમે, એટલે જેને ગમે એ બેસે. મને તો બહાર ઓછું ગમે બહુ બેસવું, એટલે હું જલ્દી સુધી બહુ ન બેસું. ક્યારેક જ બેસું તો ઠીક છે, નહીં તો ન બેસું. તો જો બધી ટીકી છે ને આવી રીતના આપણે 4 કરી લઈએ. તો ટીકી છે એને તમે સેલો ફ્રાય પણ કરી શકો, ડીપ ફ્રાય પણ કરી શકો, એ તમારી ચોઈસ છે. પણ મેં જો આવી રીતના તળી, જો સરસ રીતે એકદમ ગોલ્ડન બ્રાઉન છે ને થઈ ગઈ છે. હવે આપણે એને કાઢી લેશું. જો આવી રીતના બધી તળી લીધી છે. જો અહીંયા મૂકી દીધી છે. હવે એને આમ ઠંડી થવા માટે 4 જો તળાઈ ગઈ છે. હવે આ ડુંગળી ને ટમેટાની બધું સુધારી લઉં. જો ટમેટા, ડુંગળી અને કાકડી છે ને એને કટ કરી લીધા છે આવી રીતે સ્લાઇસમાં. અને સાથે સાથે છે ને રસોઈની તૈયારી છે ને એ પણ કરું છું. જો ખીચડી મૂકી દીધી, લોટ બંધાઈ ગયો, પપૈયાનો સંભારો છે ને એનો પણ વઘાર થઈ ગયો છે. તો જો બસ થોડીક જ વાર છે અને સરસ મજાનું થોડુંક ગરમ પાણી નાખીશ એટલે થોડોક રસ્સો થાય. જો મસ્ત રસ્સાવાળું છે ને સંભારો બનીને તૈયાર છે પપૈયાનું. અને હવે રોટલી ખાલી બનાવવાની છે. તો સાંજનો ટાઈમ હોય ને એટલે બહાર છોકરાઓ બહુ જ રમતા હોય તો એનો અવાજ આવે છે. કેમ કે મારું કિચન છે ને આગળની સાઈડ જ છે, આંગળું છે ને ત્યાં જ મારું કિચન છે, એટલે તમને લોકોને અવાજ આવતો જ હશે. ચાલો હવે આપણે બન છે ને એ બનાવી લઈએ. તો જો તૈયાર જ કટ કરેલ જ આવે છે ડીમાર્ટમાંથી, જે મેં લીધા છે ને એ બન. તો હું જ્યારે ડીમાર્ટ જાઉં ત્યારે આવી રીતના 1 પેકેટ બન કે પછી ગાર્લિક બ્રેડ બનાવવા માટે નાની જે બ્રેડ આવે છે એ લઈ આવું છું. તો ચાલો હવે આપણે બન છે ને એ બનાવી લઈ. તો અહીંયા કણ જો એક બાજુ ચટણી ને એક બાજુ સોસ છે ને એ લગાવી લીધો છે ને આ ટિક્કી છે ને વચમાં આપણે એને મૂકી દેવાની. અને આ જે ચીઝ આવે છે ને એક સ્લાઇસ મેં એ લીધું છે, ટિક્કીની ઉપર આવી રીતના મૂકી દેવાનું છે. બહુ જ ટેસ્ટી લાગે છે ખાવામાં. અને ઉપરથી છે ને પછી કાકડી ને બીટ ને તમને જે ભાવે ને મૂકવાનું. મેં બીટ નથી મૂક્યું, મારા દીકરાને નથી ભાવતું એટલે. બાકી બધી જે વેજીટેબલ્સ મૂકવા હોય ને આવી રીતના સ્લાઇસમાં મૂકી દેવાના. અને ઉપરથી છે ને પિઝા હબ્સનો મસાલો આવે છે ને થોડુંક એ સ્પ્રિંકલ કરી દેવાનો. થોડુંક પેરી પેરી મસાલો છે એ સ્પ્રિંકલ કરવાનો. તમે ઈચ્છો તો આવી રીતે પણ બર્ગર ખાઈ શકો છો, જેને ભાવે એમ. કેમ કે આમ બી સારું જ લાગે છે, પણ હું છે ને અહીંયા બટરમાં શેકવાની છું એટલે બહુ જ ટેસ્ટી લાગે છે ખાવામાં. અને આમ કાચું પણ બહુ જ ટેસ્ટી લાગે છે ખાવું હોય તો તમને. તો બધા જ છે ને 4 બર્ગર પહેલાં હું કરી લઉં, પછી એને બટરમાં છે ને મસ્ત મજાના શેકીશ. અને બહુ જ જોવામાં જ એટલા સરસ લાગે છે ને ટેસ્ટમાં તો શું બન્યા હતા બર્ગર. એટલે ઘરે છે ને આવી રીતના નવી વસ્તુ બનાવી મને ગમે છે ટ્રાય કરવી. આપણે બનાવીએ તો જ ખ્યાલ આવે કે કેવી રીતના ઘરે બને છે એમ. તો જો 4 બર્ગર છે ને મેં રેડી કરી લીધા છે. હવે જેમાં મેં ટિક્કી તળી હતી ને એની અંદર જ છે ને બર્ગરને હું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લઈશ. ને ઉપરથી મસ્ત મજાનું બટર છે ને એ આપણે લગાવશું. અને હવે ઉપરથી છે ને બટર છે ને આપણે લગાવશું. તો નાની સ્લાઇસમાં જે બટર આવે છે ને એ મેં લીધું છે. તો બહુ મોટું બટર નથી, નાની પેકિંગ છે ને એને રાખવું ઈઝી થાય છે, એટલે બગાડ પણ નથી થતો બટરનો. તો આ પણ છે ને હું ડીમાર્ટમાંથી જ લઈ આવી હતી. હવે આપણે છે ને બર્ગરમાં બટર છે ને એ લગાવી લેશું. તો સરસ મજાના જો ગોલ્ડન બ્રાઉન એકદમ ક્રિસ્પી ને ક્રન્ચી આપણા બર્ગર છે ને બનીને તૈયાર છે, શેકાઈ ગયા છે. અને ખાવામાં ટેસ્ટ તો એનો 1 નંબર બન્યો હતો. બંને બાજુથી જો એને ગોલ્ડન બ્રાઉન થાય ને એવી રીતના ક્રિસ્પી છે ને મેં બર્ગરને શેકી લીધા છે. તો જો જોતા જ મોઢામાં પાણી આવી જાય એવા સરસ મજાના ટેસ્ટી બર્ગર છે ને બન્યા છે. ખાવામાં તો શું એનો સ્વાદ છે. ચાલો મારા દીકરાને છે ને હવે કટ કરીને એને આપી દઉં ખાવા માટે. તો બસ આજનો વિડીયો આટલો જ. વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળી નવા એક વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, બાય.